નમસ્કાર તમામ પ્રેસ મીડિયા મિત્રોને નવા વર્ષના રામ રામ અને ગતરોજ ગયેલા પત્રકારત્વ દિવસની તમામ પ્રેસ મીડિયા મિત્રોને ખૂબ ખૂબ શુભેચ્છાઓ। બસ આ જ રીતે લોકશાહીના ચોથા સ્તંભ તરીકે નિષ્ઠાપૂર્વક અને પ્રમાણિકતાપૂર્વક કાર્ય કરતા રહો, તે જ ભગવાન સમક્ષ પ્રાર્થના। તો આજનો જે પ્રેસ વાર્તાલાપનો જે મુદ્દો છે એ મુદ્દો ક્યાંક ને ક્યાંક શિક્ષણ જગતને કલંકિત કરનારી જે ઘટના છે તેને લઈને છે અને જેમાં આજે અમારી સામે આ શિક્ષણ જગતની અંદર જે ભ્રષ્ટાચારો થઈ રહ્યા છે તેના મૂળમાં જ્યારે અમે પહોંચ્યા ત્યારે ક્યાંક ને ક્યાંક લાગી રહ્યું છે કે જેના હાથમાં આ ભ્રષ્ટાચાર ને સંયમિત રાખવાની અથવા તો ભ્રષ્ટાચારને કંટ્રોલમાં રાખવાની જેને જવાબદારી સોંપવામાં આવી હતી એવા જ લોકો ક્યાંક ને ક્યાંક ભ્રષ્ટાચારને પ્રોત્સાહન આપતા હોય એવું લાગી રહ્યું છે। અને મુદ્દો છે કે ભાઈ પ્રજાના પ્રતિનિધિ માટે ભ્રષ્ટાચાર એ શિષ્ટાચાર કેમ બની જાય છે। ખાસ કરીને જોવા જઈએ તો ભ્રષ્ટાચાર દૂર કરવામાં કોઈ મુખ્ય પાયો હોય તો એ હોય છે શિક્ષકનો। અને જે શિક્ષક જ લાંચથી કે ખોટી રીતે આ સિસ્ટમની અંદર જ્યારે આવે છે ત્યારે એ કઈ રીતે કોઈ પણ બાળકને કે સામાન્ય નાગરિકને એ પ્રમાણિકતાના પાઠ ભણાવવાનો। આ પ્રકારની ઘટના અવારનવાર અમે સામે આવતી હોય છે અને આપણે ત્યાં શિક્ષકને ગુરુનો દરજ્જો આપવામાં આવે છે, કહેવામાં આવે છે ભાઈ ગુરુ દ્રોણ, ગુરુ કૃપાચાર્ય, વાલ્મીકી, ચાણક્ય, કૌટિલ્ય, અને કહેવામાં એવું આવે કે ભાઈ એવી ઉપમા આપીને ભાઈ પ્રલય અને નિર્માણની ગોદમાં પડે છે। પણ અહીંયા જે જવાબદારી જેને સોંપવામાં આવે છે એ કાં તો લાંચ દઈને આવે છે અથવા તો એને ફરજ પાડવામાં આવે છે લાંચની। હવે આ જે ઘટના બની રહી છે એ ઘટના ગુજરાત એટલે કે કહેવાતા મોડેલ સ્ટેટમાં બની રહી છે અને ખાસ કરીને છેવાડાનો વ્યક્તિ એ શિક્ષણથી વંચિત ન રહે, છેલ્લી પારીમાં બેસનાર આદિજાતિનો બાળક પણ એ શિક્ષણ મેળવી શકે તેના માટે વ્યવસ્થા તંત્રના ભાગરૂપે આશ્રમ શાળાનું નિર્માણ કરવામાં આવતું હોય છે અને આદિજાતિના બાળકો અને આદિજાતિ વિસ્તારમાં આ આશ્રમ શાળાઓ એ પોતાના વિસ્તારના બાળકોને શિક્ષણ આપવાનું કામ કરતી હોય છે। પરંતુ આજરોજ જોવા જઈએ તો આજ આશ્રમ શાળાઓની અંદર એ શિક્ષક ભરતીના નામે મોટા વેપલાઓ ચાલે છે અને છેલ્લા ઘણા સમયથી આ તમામ પ્રકારની જે શિક્ષકોની જે ભરતી છે એની ઉપર અમારી ચાપતી નજર છે। કેમ કે જે પ્રમાણિક, જે હકદાર, જે લાયક ઉમેદવાર છે એને આ નોકરી નથી મળતી, પરંતુ જે વગદાર છે, આર્થિક રીતે અને રાજકીય રીતે જે વગદાર છે એ જ લોકોને આમાં શિક્ષકની નોકરી મળે છે। ભૂતકાળમાં પણ અમે આશ્રમ શાળાની અંદર થતા ભ્રષ્ટાચારોને ઉજાગર કર્યા છે, પરંતુ આજનો મુદ્દો એ અમારા માટે જરાક વિશેષ છે। કેમ કે આ જે મુદ્દો છે તેમાં જે ભ્રષ્ટાચાર કરનાર જે છે એ ક્યાંક ને ક્યાંક ધારાસભ્યના જનક જ એ ભ્રષ્ટાચારના જનક છે એવું અમારી સામે આવ્યું છે। ત્યારે જે ઘટના જે બની છે આજથી થોડા દિવસ પહેલા આ ઘટના બની છે દાહોદની અંદર પંચમહાલ આદિવાસી પ્રગતિ મંડળ પાટીવાડા તાલુકો દાહોદ અંતર્ગત આવતી શ્રી કેદારનાથ આશ્રમ શાળા, કેદારનાથ મહાદેવ મંદિરની બાજુમાં, મૂળ પોસ્ટ ચોસાલા ગામ અને તાલુકો અને જિલ્લો દાહોદ। આની અંદર અલગ અલગ વિષયોની ભરતી બહાર પાડવામાં આવી શિક્ષકોની લઈને, જેમાં 6 થી 8માં ગણિત વિજ્ઞાનના શિક્ષકની ભરતીમાં એક ઉમેદવાર પાસેથી 17 લાખ રૂપિયાની માંગણી કરવામાં આવી। એ ઉમેદવાર દ્વારા, એ જાગૃત ઉમેદવાર દ્વારા અમોને લેખિતમાં અમારે ફરિયાદ આપવામાં આવી, લેખિતમાં અમને પણ જાણ કરવામાં આવી। તેની સાથે સાથે આ જાણ ગુજરાતના માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, તેની સાથે સાથે શિક્ષણ મંત્રી કુબેરભાઈ ડિંડોર, તેની સાથે સાથે આદિજાતિ વિકાસ કુંવરજીભાઈ હળપતિ, તેની સાથે સાથે આદિજાતિ વિકાસ કમિશનર આઈપીએસ જેપી ગુપ્તા, તેની સાથે સાથે આશ્રમ શાળા અધિકારી આઈપીએસ સ્મિત લોઢા, આની સાથે સાથે આશ્રમ શાળાના સંઘ પ્રમુખ વિજયભાઈ આર પટેલ, આટલી લેખિતમાં ભ્રષ્ટાચારની માંગણી જે કરવામાં આવી, જે રૂપિયાની જે માંગણી કરવામાં આવી તેની લખિત રજૂઆત આજથી થોડા દિવસ પહેલા એ જાગૃત ઉમેદવાર દ્વારા
મીડિયા મિત્રોને પણ કરવામાં આવી હતી અને જે જવાબદાર અધિકારીઓ છે એમને પણ કરવામાં આવી હતી. હવે આ જે આશ્રમ શાળા છે તેમાં જે પૈસાની માંગણી કરવામાં આવી હતી તે પંચમહાલ આદિવાસી પ્રગતિ મંડળ ભાટીવાડાના પ્રમુખ શ્રી બચુભાઈ એન કિશોરી દ્વારા 17 લાખ રૂપિયાની માંગણી એ કરવામાં આવી હતી, જેનો આધાર પુરાવા સ્વરૂપે અમે એક વિડીયો એમના દ્વારા જે કહી શકાય માંગણી કરતો જે વિડીયો છે એ તમને સોંપી રહ્યા છીએ. વિડીયો નંબર 1 માં દ્રશ્ય અને શ્રાવ્યમાં એ વસ્તુ ઉપલબ્ધ છે કે એમને પૈસાની માંગણી કરી, તો એ આખો વિડીયો તમે જોશો એટલે ત્યારે એના દ્વારા કહેવામાં આવ્યું કે 17 લાખ રૂપિયામાં આ શિક્ષકોની ભરતી થાય છે. આ પાછળ જે શિક્ષકો ઉભા એમને પણ તમે પૂછી લ્યો કે કેટલા રૂપિયા દઈને એમાં નોકરી મેળવેલ છે. અને ત્યારબાદ અંતે એ ડીલ ફાઇનલ કરવામાં આવી 12 લાખ રૂપિયામાં. તમે 12 લાખ રૂપિયા આપો એટલે તમારા શિક્ષકમાં તમારી નોકરી ફાઇનલ, અને કાલથી તમને હાજર એ ઓર્ડર આપી દેવામાં આવશે. આ પ્રકારની વાતચીતનો આધાર પુરાવા સહિતનો વિડીયો એ તમામ મીડિયા મિત્રોને અત્યારે અમે આપી રહ્યા છીએ. વિડીયો નંબર 1. તેની સાથે સાથે આ જ આશ્રમ શાળાના જે ટ્રસ્ટી છે એ છે બચુભાઈ એન કિશોરી, જે હાલના વર્તમાન 132 દાહોદ વિધાનસભાના ચૂંટાયેલા જનપ્રતિનિધિ એટલે કે ધારાસભ્ય શ્રી ના પૂજ્ય પિતાશ્રી છે. એટલે જ કહીએ છીએ કે ધારાસભ્યના જનક એ ભ્રષ્ટાચારના જનક બની રહ્યા છે. અને ત્યારે જ્યારે વિદ્યાર્થી દ્વારા અમને આ રજૂઆત મળી ત્યારે એ વિદ્યાર્થીને સાથે રાખી અમારી ટીમ દ્વારા તેની સત્યતા અને તેની તથ્યતાની તપાસ પણ કરવામાં આવી, અને તેમાં એ સ્થળ ઉપર જઈ એ જગ્યા ઉપર જઈ અને તમામ પ્રકારનું ક્રોસ વેરિફિકેશન પણ કરવામાં આવ્યું. જેમાં એક બીજો વિડીયો પણ તમને મોકલવામાં આવે છે. ત્યાં ધારાસભ્યશ્રીની ગાડી પણ ઉપસ્થિત હતી, તેના વિઝ્યુઅલ પણ અમે તમને મોકલી રહ્યા છીએ. તેની સાથે સાથે ત્યાંના વર્તમાનમાં નોકરી કરતા જે શિક્ષક છે એ શિક્ષક પણ કબૂલી રહ્યા છે કે આ ભરતીમાં જો તમારે લાગવું હોય તો તમારે પૈસા દઈને જ લાગી શકાશે. અને ત્યાં પણ એમની જોડે સેટલમેન્ટ કરવામાં આવે છે કે તમે કેટલા રૂપિયા આપી શકશો. જો તમે રૂપિયા પૂરા અત્યારે નથી તો અમારી મંડળી એટલે કે ત્યાં જે મંડળી છે એ મંડળી તમને લોન પણ આપશે, એટલે કે શિક્ષકની નોકરી કરતા કરતા તમે લોન પણ ભરી શકશો. આ પ્રકારનો જે સંવાદ છે એ સંવાદ પણ વિડીયો નંબર 3 અને વિડીયો નંબર 4 ની અંદર અમે તમને ઉપલબ્ધ કરાવી રહ્યા છીએ. અને ખરેખર જે આ લોકોનું દાયિત્વ હતું એટલે કે શિક્ષણમાં ચાલતા ભ્રષ્ટાચારને રોકવાનું જેનું દાયિત્વ હતું એ જ લોકો ક્યાંક ને ક્યાંક ભ્રષ્ટાચારને પોષી રહ્યા છે, ભ્રષ્ટાચારને વેગ આપી રહ્યા છે એ સાબિત થાય છે. આ છે એ પંચમહાલ આદિવાસી પ્રગતિ મંડળ ભાટીવાડા એમનો લેટર, અને જે મેં નામ આપ્યું કે ટ્રસ્ટી બચુભાઈ એન કિશોરી, આ છે શ્રી ટ્રસ્ટી શ્રી બચુભાઈ એન કિશોરી, અને વર્તમાન 132 દાહોદ વિધાનસભાના ચૂંટાયેલા ધારાસભ્ય શ્રી કનૈયાલાલ કિશોરી, એમની સાથે એમના પિતાશ્રી છે. અને જે વિઝ્યુઅલમાં વાત કરવામાં આવી છે એ ગાડી પણ તમે જોઈ શકો છો. એ ગાડી પણ ત્યાં ઉપલબ્ધ જ છે, હાજર પણ હતી. એક સમયની મુલાકાતમાં ત્યાં ધારાસભ્ય પણ હાજર હતા. અને સોશિયલ મીડિયા મારફતે જે મળેલા જે વિઝ્યુઅલ અને સોશિયલ મીડિયા મારફતે જે મળેલા જે ફોટોગ્રાફ છે એ અહીંયા હું આ દેખાડી રહ્યો છું કે જે કનૈયાલાલ કિશોરીના એમના પિતાશ્રી સાથે અને શિક્ષણ મંત્રી સાથે અને અલગ અલગ મંત્રીઓ સાથે ના વિઝ્યુઅલ અહીંયા ઉપલબ્ધ છે. ખરેખર આ લોકોનું કાર્ય હતું કે શિક્ષણમાં ચાલતા ભ્રષ્ટાચારને રોકવો અને પોતાના સમાજના જે બાળકો છે એને શિક્ષણથી વંચિત ન રહે અને શિક્ષણ આપી અને દીક્ષિત કરી શકાય, એ ખરેખર એનું દાયિત્વ હતું, મુખ્ય હેતુ હતો. અને એટલા માટે જ પોતાના સમાજે એને ચૂંટીને મોકલ્યા હતા. તો આવા જ લોકો એ ભ્રષ્ટાચાર કરી
અને ભ્રષ્ટાચાર ક્યાંક કરાવી અને આ શિક્ષણની અંદર દૂષણ એ પેદા કરી રહ્યા છે. એટલે આવા જે લોકો છે એ લોકો વિરુદ્ધ ખરેખર કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ. હવે અમારી માંગણી છે કે અમે સ્પષ્ટ કહીએ છીએ કે અમે જે આ વસ્તુ આપી રહ્યા છીએ એ તમામ વસ્તુ મેં ક્રોસ વેરીફાઈ કરેલી છે અને છીંડે ચડ્યો ચોર એવું બિલકુલ નથી. આવા અનેક લોકો આ રીતે ભ્રષ્ટાચારથી શિક્ષકોની નોકરી મેળવે છે. તો આને દાખલારૂપ વિડીયો આધાર પુરાવો સમજી અને જેટલી પણ આશ્રમ શાળાઓની અંદર આ રીતે કૌભાંડ ભ્રષ્ટાચારથી ગેરરીતિથી નિમણૂક આપવામાં આવી રહી છે તેની ક્રોસ વેરીફાઈ કરી અને ખરેખર એક દાખલારૂપ કાર્યવાહી કરવામાં આવે તે પણ અમારી માંગણી છે. અને કોઈ વગદાર વ્યક્તિ સુધી આપણે હજી સુધી જોયું છે કે ભાઈ નાની નાની માછલીઓને પકડી લેવા માટે મોટા મોટા મગરમચ્છો હોય એ છૂટી જાય. તો આવા વગદાર વ્યક્તિઓ વિરુદ્ધ પણ કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ. તેના માટે અમે આ જે આધાર પુરાવો અમારી પાસે ઉપલબ્ધ જે છે એ તમામ આધાર પુરાવા અમે આદિજાતિ મદદનીશ કમિશનર, તેની સાથે દાહોદ જિલ્લા શિક્ષણ અધિકારી, તેની સાથે દાહોદ કલેક્ટર, તેની સાથે દાહોદ SP, તેની સાથે ટ્રાઇબલ જે પ્રિન્સિપાલ છે તે અને તેની સાથે પ્રાયોજના અધિકારી જે છે એ તમામને વિથ રેકોર્ડિંગ આધાર પુરાવા સાથે અમે આ વિગત આવતીકાલની અંદર એને પહોંચાડી દઈશું. અને અમારી અપેક્ષા એ છે કે આની ઉપર કાયદેસરની કાર્યવાહી થાય. ગમે એવડો મોટો વગદાર વ્યક્તિ હોય તો પણ કાર્યવાહી થવી જોઈએ એ અમારી માંગણી છે. જી તમે વાત મૂકી એ રીતે મૂક્યો તમે વાત કરી છે અને કઈ તારીખે તમને કેટલા દિવસ થયા આજે ઓર્ડર આલે 15 દિવસ પૂરા થઈ ગયા મુદત? નહીં 15 દિવસ નથી થયા એમ કહેજો. ના એવું નહીં, એવું બધું અમે નથી કીધું. તમે તમારી વાત મૂકજો બરોબર કે અમે આ રીતે કરી શકીએ છીએ એવું ફિક્સ નહીં. તમે જાતે વાત કરજો. આ ભાઈ છે તમે રિક્વેસ્ટ કરો તો થોડું ઘણું સમજી જાય. અને દિન 15 થયા નથી એટલે જાઓ કંઈ નહીં. તો સાહેબે તમે નહીં હતા ત્યારે કીધું ને, એવું કીધું હતું ને તમને તે દિવસ ધીરે ધીરે આપજો પણ લેવામાં તો આવશે એવું કીધું હતું ને તે દિવસ. એ આ સિસ્ટમ છે. હવે બાકીનો નિર્ણય તો કેવું પાર્ટી તરીકે તમારે લેવાનો હોય બરોબર કે અમે એમાં અમે એમ બી નહીં શકીએ કે આટલામાં થઈ જાય. અમે સ્કૂલમાં નોકરી કરીએ, કાલે કોઈ વાત કરે તો આપણે એવું કીધું એવું થાય અમે બધા લોકો આ સાહેબ લઈ જાય તમને. બાકી હોય બી લીધા વગર છૂટા નહીં કરો કોઈ બી આ દાહોદના મંદિર કરશે એટલી તમારે ગણતરી તમે કેટલા પૈસા હું તમને અંદાજ કહી દઉં. એ બધી વાત કરી અમે હમણાં ઉપર ગયા હતા આની વાત નીકળી હતી પણ તમારી કેપેસિટી કેટલી હું તમને અંદાજ કહી દઉં. તમે કોને તો ઘણા પૈસા લે 15 લઈને 20 લઈને 12 લઈને 11 લઈને જેવો ભાવ છે કોને કોને મળવાનું ક્યાં? હા એ તો પણ એ જ વાત કરી યાર, એ વાત કરી અમે શું આપણે નક્કી કરીને મુલાકાત પેલા આપણે મળી આવીએ. આની વાત પહોંચાડી દઈએ હું કહેવા માંગે પછી લઈ જઈએ. મારી વાત હમણાં હું કેવું એ જાણવા મળે કે મેં એમની વાત જાણી લીધી છે. સાહેબે વાત જાણી ના પણ અહીંયા પ્રમુખને મળ્યા તો હા પછી પ્રમુખને બરોબર તમારી હાજરીમાં રિયલી વાત નહીં કરે. હું ધારો કે એમ કહી કે સાહેબ આટલું આવું આવું કહેવાય છે તમારું શું કેવું ના થાય તો વાત પતી ગઈ. અને પછી બધી વાત તમારે તઈ કરવાની ડિટેલ. એવું નથી કે અમે પેલા બે ભાઈ આવ્યા સાહેબ ને આવું આવું કે છે. અને તમને બી અમે ડાયરેક્ટ કેમ નથી કહેતા કે બજારમાંથી તમે પૈસો લાવીને આલો એમ બી નથી કહેતા. એ તો જેની પાસે પૈસા નથી તો અમે એને છૂટછાટ આપીએ અમારી મળની વાત કે ભાઈ તમે એ કરો, બાકી કરવાનું તો પડે.
એમાં તો બધાને પછી એકને છૂટાઈ દે બધાને કહેવાનું કે મારે બી આવવાનું છે, બીજાને ત્રીજાને બધાને, કોઈને પછી મારાથી હર કોને થોડું કહે. હા, કોઈને આપણે કોઈ પાસે પરિસ્થિતિ નથી, થોડું આગું પાછું કરીએ એ બધું વાત નથી. એ જ સાહેબ કે ફાઇનલ કયો તમે કે મેં તમને તે દિવસ આહેલા રીનાબેન છે ને, અરે સરલાબેન, કેટલા બધાને નથી કીધું, વાત પૂછવાની જરૂર નથી, બધાને અમે 17 લાખ. તમારે મેં તમને કીધું હતું હવે તમારી કેપેસિટી નથી તો તમે ઓછા કીધું ને, અમારે હું આટલા આપી શકાય. તો આપણે એને પછી છે તો આજે ને આજે તમારી કઈ નથી તો તમે વ્યાજવા કાઢીને લાવીને આલો એવું નથી. ના, એ તો એ વાત કરી કે હું એ બી વ્યવસ્થા કરી આલું, અમારી પાસે ધિરાણ મળેલી છે એમાંથી, અને એ બતાવો એ તમે ધીરે ધીરે આલજો. વ્યાજ બી અમે અમારી રીતે સમજે ને હું બેંકનું વ્યાજ તો નિયમ અમે બેંકમાંથી લઈએ પણ બેંકનું વ્યાજ તો નિયમ પ્રમાણે લાગે ને. એ તમે બને તો 1 વર્ષે આલો, 2 વર્ષે આલો, 3 વર્ષે આલો, 4 વર્ષે આલો, 5 વર્ષે આલો, 6 વર્ષે 7 વર્ષે આલો તો બી મને વાંધો નહીં, પણ જે બેંકનું વ્યાજ તો લાગે. અમારો 1% જે નિયમ પ્રમાણે છે ઓછામાં ઓછું, અને તમે 6 મહિને વર્ષમાં એક જ દેવો તમે 1 પૈસા અમે ધારીએ તો એમ કંઈક ભાઈ આનો રેગ્યુલર 10,000 આવ્યા છે તો અમારે નથી લેવા, નથી વ્યાજ લેવું તો અમે માફ બી કરી શકીએ. એની તમારી કેવું કામગીરી છે લાગે કે ભાઈ નથી લેવા, વ્યાજ નથી લેવાનું, પણ રકમ તો લાગે. કેમ કે આજે અમારી સંસ્થા એમની તો 17 લાખ તો નથી પહોંચાય એમ. 17 લાખ તો નથી પહોંચાય. તમે તમારી રીતે કીધો ને યાર, તમને છૂટ આલું છું, મેં તમને કીધું આપણે સાહેબ પૂરી લોન નહીં તમે કેટલું કહો, તમારે આ ખુલ્લી વાત છે ને, આમાં કઈ ખાનગી તો છે જ હા સાહેબ. નહીં. હવે તમે કેટલું કરી શકો એ કોને તમારે છેલ્લામાં છેલ્લું. આમાં શું સાહેબ થોડુંક ઓછું થાય ને આપણે લોન ઓછી લેવી પડે અને થોડા ઘણા આપણે લોન છે ને તમારે ઓછી લેવી પડે એ જ કરવાનું. એનું કારણ શું છે કે છેલ્લે તો લોન વાળા હા, એ તો ખોટું વ્યાજ એનું વ્યાજ તો ચડાવવાના છે. એમાં તો મારું બી નહીં ચાલે. આપણે અમે બી વ્યાજથી જ વાપરીએ છીએ, બધા વ્યાજથી જ ચાલે. ના ના એટલે હા, ઓછામાં ઓછું વ્યાજ હા, ઓછામાં ઓછું. આમાં શું સાહેબ કે ધારો કે આપણે થોડુંક ઓછું હોય ને તો આપણે આલ દઈએ બરોબર ને, જેટલા કદાચ ધારો કે 5 જેવા બાકી નથી તો એટલી આપણે લોન લેવાય એમ. તો શું કે 1 વર્ષમાં આપણે પેન્ડ કરી શકીએ. હા, તો તમે જ કહો ને તમારી રીતે કહો. ચાલો તમે હું મને યોગ્ય લાગે ગયા છે એમ કીધું બસ. મને કેમ કે પછી બધાને એમ નહીં થવું જોઈએ ને યાર કે આમ કરીને મને એવું એ બી તો જવું પડે ને અમારે. અમે એમ અમને આપણે તો શું છે કે તમને જો તમને અમે ધાર્ય હોત ને તો તે દિવસે નાખી દેતા. અમે સંસ્થાએ નક્કી જ કરેલું છે કે આપણે કોઈની શરત નહીં તો તે દિવસે હું નાને કીધો કે તમારું ઇન્ટરવ્યુ પતી ગયું ત્યાં લઈ જાય કેમ મેં તમને કીધું કે આપણે નિયમની અંદર કરવું છે. એ તો અમારે નક્કી જ હોય છે આગળથી જ કે આટલા રૂપિયા તમે આલો તો તેને અમે લઈએ છીએ લેતા હોય. પણ આ વખત અમે નક્કી કર્યું કે 1 પૈસો નથી, જેના નિયમમાં આવે એની પાસે આપણે કરવાનું. કોઈ નહીં. તો 1 થી 4 નંબર આપેલા જ બધા આગળના, તમારો તો 5મો નંબર છે. તમે વાહેડ આવ્યા અમે ધારીએ તો તરત કહી દેતા કે ભાઈ તમારો ઇન્ટરવ્યુ ટાઈમ પૂરો થઈ ગયો, એમાં કશું ચાલે નહીં. હા, એ તો બરોબર. અધિકારી ઘરે મોકલીને બી તમને કીધું અહીંથી કોઈ બેઠા ઇન્ટરવ્યુ તમે આવ્યા નથી. ઇન્ટરવ્યુ પતી ગયા પછી હા, ઇન્ટરવ્યુમાં તમે આવી શક્યા જ નતા. છતાં અમે કીધું ને બધા પોતપોતાના ઘરે જતા રહ્યા અધિકારીઓ, છતાં મેં સામેથી કીધું ફોન કરીને પછી એ કરે. હા, તમે અહીંયા ઇન્ટરવ્યુ કીધું જાઓ પેલા કીધું સાહેબ ઘણા નિયમમાં તે જ દિવસે તમારું નીકળી ગયું હતું. તમે ગમે તેટલું કરો તો કશું ચાલે નહીં. કેમ કે પતી ગયું એટલે વાત ટાઈમ પૂરો થઈ ગયો અને બધા જતા રહ્યા, એનો આખો કાર્યક્રમ પૂરો. અમે બધાના નંબર આલેલા છે, 1 થી 4 નંબર આલેલા. તમારો તો 5મો જ ગણાય, પહેલાના નંબર બી આલેલા છે. કોઈ સવાલ જ નથી. એમ નહીં સાહેબ, મેં તો ફાઇનલ કહી દો તો આપણે. તમે કોને મેં તો કીધું મારે તો મારા મોઢાથી અમારે શું હોય કે તમે જ કહો અમે છેલ્લામાં છેલ્લું આટલું એ કરું તો હું એ કરી દઉં બરાબર. 12 જેવું થાય ને સાહેબ તો શું હોય કે આપણે થોડા ઘણા કરીને લોન ઓછી કરાવવી પડે. હા, સમજ્યા ને. 12 ને 13 કરી દીધો બહુ. ચાલો ફાઇનલ કરો બધી કનુભાઈ 13 લઈ લેવાના. ના સાહેબ, આંકડો સારો છે આમાં શું સાહેબ મારી વાત ધીરે ધીરે આવજો ને. હું કામ ના ઉતાવળ નહીં સાહેબ, એમ તો અમારે ભાઈ આજ મૂકી જવાના. હું એમ નથી કે નોકરી જાય કરવાના છે એટલે પછી નોકરી કરવાની છે. મારે એમની પાસેથી લેવાનું, તમારે કોઈ બીજાને કુટુંબની ચિંતા થોડી કરવાની. હા, અને એમાં સાહેબ બીજું શું હોય, ધારો કે એટલું થઈ જાય 12 તો આપણે લોન ના કરાવવી પડે.
બીજું એમ કે ધારો કે લોન કરાય તો એનું આપણને વ્યાજ મારી નાખે પાછળથી હા થોડું આગા પાછું કરીને થોડું આગા પાછું કરીને અમે પતાવી દઈએ એમ ભાઈ શું કરવું છે તમારે જે આપવા એ આપજો અને બાકી કઈ વાંધો નહીં, ચાલો બસ બરોબર ને તમારું મંજૂર, ચાલો તમારે જેટલા આપવા ભાઈ અમને 12 ભાઈ તમે નથી ને 12 લેવાના હાજર કરી લો, બરાબર.